નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. વડોદરાના વોર્ડ નંબર 12 માં ચોમાસાની શરૂઆતમાં જ પાલિકાની પોલ ખુલી ગઈ છે. નવાઈની વાત એ છે કે વોર્ડ નંબર 12 ની ઓફિસની બિલકુલ બાજુમાં જ રસ્તા પર એક મોટો અને ભયાનક ભૂવો પડી ગયો છે. વડોદરા શહેરમાં દર વર્ષે ચોમાસામાં ભૂવા પડવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે, પરંતુ આ વખતે તંત્રની બેદરકારી પરાકાષ્ઠાએ પહોંચી છે. વોર્ડ નંબર 12 ની પાલિકા કચેરીની તદ્દન નજીક જ રોડ પર મસ્ત મોટો ભૂવો પડી જતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો માટે ભયાનક સ્થિતિ સર્જાઈ છે. જે ઓફિસમાંથી આખા વોર્ડનું સંચાલન થાય છે તેની જ બહાર પડેલો આ ભૂવો પાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરી રહ્યો છે. મુખ્ય રસ્તા પર પડેલા આ ઊંડા ભૂવાના કારણે રાત્રિના સમયે કે વરસાદ દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ચોમાસા પહેલા પાલિકા દ્વારા કરવામાં આવતા ભ્રામક દાવાઓ વચ્ચે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ મોટી હોનારત સર્જાય તે પહેલા આ ભૂવાનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.